શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 18 ઓક્ટોબર 2025 આસો માસના વદ પક્ષની ત્રયોદશીની તિથિ એટલે ધનતેરસ અને શનિવાર છે એટલે પ્રદોષનું વ્રત પણ આવશે. શનિ પ્રદોષની વ્રત કથા, મહિમા, મુહૂર્ત પૂજન વિધિ તથા ધનતેરસના મહિમા વિશે પણ જાણીશું. લક્ષ્મી પૂજન વિશે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, પ્રદોષ વ્રત અર્થાત તેરસની તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, શુદ્ધ પક્ષ અને વદ પક્ષ, બંને તિથિના સ્વામી ભગવાન મહાદેવ છે. એમાંય ખાસ કરીને જ્યારે ધનતેરસ હોય, દિવાળીનો સમય હોય, ત્યારે માતા મહાલક્ષ્મીજીની સાથે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે. માતા મહાલક્ષ્મી, સરસ્વતીજી, ગણેશજી, કુબેર ભગવાન, ધન્વંતરી દેવ ભગવાનની પૂજાની સાથે મહાદેવની પૂજા ઉપાસના થાય તો સોનામાં સુગંધ મળી જાય છે. કુબેર ભંડારી કહેવાય છે મહાદેવ, કુબેરજીના ઈષ્ટ દેવતા છે. આજે પ્રદોષકાળમાં ભગવાન મહાદેવની પૂજા થાય છે અને લક્ષ્મીજીની પૂજા પણ થાય છે. જે ભક્તો મહાદેવને પ્રિય એવું આ ત્રયોદશીનું વ્રત કરે છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. સુખ, સંપત્તિ, આરોગ્ય, સૌભાગ્ય, સંતાન, સુખની પ્રાપ્તિ થાય છે એવો મહિમા છે. શનિવાર છે એટલે શનિ પ્રદોષ કહેવાશે. આજે ભગવાન શનિદેવની પૂજા ઉપાસના થાય છે, જે ન્યાય અને દંડના દેવતા છે. શનિ કથા સંભળાય છે. શ્રી હનુમાનજીને પ્રિય એવો શનિવાર પણ છે. શ્રી હનુમાનજીની પૂજા ઉપાસના પણ થશે, જેથી નકારાત્મક પ્રભાવ દૂર થાય અને શુભ પ્રભાવ આપણા ઘરમાં રહે, માતા મહાલક્ષ્મીનું આગમન રહે અને જીવનભર કષ્ટ સંકટમાંથી, દરિદ્રતામાંથી મુક્તિ મળે. પ્રભુની કૃપાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય એવું મહાદેવને પ્રિય એવું આ ત્રયોદશી કે પ્રદોષનું વ્રત છે. કારણ કે શનિદેવ જે શનિવારના સ્વામી છે તે ભગવાન મહાદેવના શિષ્ય છે અને મહાદેવ ગુરુ છે. માટે જ્ઞાનની પ્રાપ્તિ જેમને કરવી છે, સંતાન સુખની પ્રાપ્તિ કરવી છે, તેઓ પણ શનિ પ્રદોષનું વ્રત કરે. શનિ સંબંધી દોષને દૂર કરવા માટે 7.5 ઢૈયા છે, તેમાંથી રાહત પ્રાપ્ત કરવા માટે પણ આ શનિ પ્રદોષનું વ્રત થાય છે. પ્રદોષના વ્રતનું વર્ણન સ્કંદ પુરાણમાં અને શિવ મહાપુરાણમાં પણ ઉલ્લેખ મળે છે. ધનતેરસની પૂજાના મુહૂર્ત વિશે જાણી લઈએ. આજે પૂજાનું શુભ મુહૂર્ત છે 18 ઓક્ટોબર 2025. બ્રહ્મ મુહૂર્ત જે સવારમાં આપણે પૂજન કરીએ તે છે સવારે 4:43 લઈને લગભગ 5:30 વાગ્યા સુધી. આ ઉપરાંત અભિજીત મુહૂર્ત પણ જોવામાં આવે છે, જે સવારે 11:43 લઈને 12:30 આસપાસ રહેશે. આ સમય દરમિયાન પણ શુભ કાર્ય કરી શકાય છે, ખરીદી આદિ, પૂજન આદિ. સાંજે પ્રદોષકાળ હોય છે, જે પ્રદોષકાળનું ખાસ મહાત્મય છે. ત્યારે પણ ખાસ કરીને મહાદેવની પૂજા ઉપાસના થાય છે. જે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે તે અને લક્ષ્મી પૂજન પણ થાય છે. તે સમય છે સાંજે લગભગ 5:48 લઈને રાત્રિના 8:20 સુધી. વૃષભ કાલનું પણ ઘણું મહત્વ છે, જે સાંજે 7:16 આરંભ થાય છે અને રાત્રિના 9:10 આસપાસ રહે છે. ધનતેરસના દિવસે સોના ચાંદી ખરીદીનું શુભ મુહૂર્ત પણ જોવાય છે. જે ખરીદીનું શુભ મુહૂર્ત છે તારીખ 18 ઓક્ટોબર 2025ના બપોરના 12:18 લઈને તારીખ 19 ઓક્ટોબર 2025 સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ સુધી શુભ મુહૂર્ત છે. આ ઉપરાંત 18 તારીખે જો ખરીદી ન કરી શકીએ તો સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો તેરસની તિથિ 19 તારીખે પણ પડે છે. ત્યારે પણ સવારે 7 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી ખરીદી કરી શકાય છે સોના, ચાંદી, વાહન આદિની. બંને દિવસ ધનતેરસ ઉજવાશે, પરંતુ પ્રદોષનું વ્રત કે પ્રદોષની પૂજાનું મુહૂર્ત તારીખ 18 ઓક્ટોબર 2025ના દિવસે છે અને બીજા દિવસે સવારે ધનતેરસની ઉજવણી થશે.
આજે યમદીપ દાનનું પણ ઘણું મહત્વ છે. અકાલ મૃત્યુના ભયને હરનાર ભગવાન યમની આજે પૂજા થાય છે. જો કે યમરાજની પૂજા વર્ષ દરમિયાન આપણે ધનતેરસના દિવસે અને યમ દ્વિતીયાના દિવસે કરીએ છીએ અને વટ સાવિત્રી વ્રત હોય ત્યારે. માટે આજે પણ યમદીપ દાન, ચોમુખી દીપદાન યમરાજના નિમિત્તે ઘરની બહાર પ્રગટાવાય છે દક્ષિણ દિશા તરફ. તે યમદીપદાનનું શુભ મુહૂર્ત છે. તારીખ 18 ઓક્ટોબર 2025ના દિવસે સાંજે લગભગ 5:50 લઈને રાત્રિના 8:20 સુધી આ સમય દરમિયાન યમદીપદાન કરવું શુભ મનાય છે. કારણ કે યમદીપદાન પણ પ્રદોષકાળમાં જ કરવાનું હોય છે. આ હતું ધનતેરસનું શુભ મુહૂર્ત. હવે આપણે જાણી લઈએ ધનતેરસનું શું મહત્વ છે. શાસ્ત્ર અનુસાર સમુદ્ર મંથન દરમિયાન આસો માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીની તિથિના દિવસે ભગવાન ધન્વંતરી દેવ પ્રગટ થયા હતા અમૃતનો કલશ લઈને. જેમ લક્ષ્મીજી પ્રગટ થયા, ચંદ્રમા પ્રગટ થયા, 14 રત્ન પ્રગટ થયા હલાહલ વિષ સાથે, તે જ રીતે ધન્વંતરી દેવ પણ પ્રગટ થયા હતા, જે ભગવાન વિષ્ણુનો અવતાર મનાય છે. ધન્વંતરી દેવે સંસારની ચિકિત્સા કરી, આયુર્વેદના જ્ઞાતા મનાય છે. કારણ કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક ધનતેરસનો ઉત્સવ મનાવાય છે. ત્યારે આપણે લક્ષ્મીજીનું પૂજન કરીએ છીએ, પરંતુ લક્ષ્મીજીની પૂજાની સાથે આરોગ્યના દેવતાની પૂજા પણ થાય છે. લક્ષ્મીજી ત્યારે જ ટકે છે જો આપણું આરોગ્ય સારું હોય. નહીંતર એવું થાય કે જો આરોગ્ય સારું ન હોય તો લક્ષ્મી પણ ટકતી નથી, સ્વાભાવિક છે. એટલા માટે આજે લક્ષ્મી પૂજનની સાથે ધન્વંતરી દેવની પૂજા થાય છે. આજે સોના, ચાંદી, વાસણો, ખાસ કરીને પિત્તળ, તાંબુ, ચાંદી, આ વાસણો ખરીદાય છે. પરંતુ ન પહોંચાય તો સ્ટીલના વાસણ પણ ખરીદી શકાય છે. પરંતુ બને ત્યાં સુધી લોખંડનું વાસણ ખરીદવાથી બચવું જોઈએ. જો કે વાહનો લોખંડના જ હોય છે અને આજે તિજોરી પણ ખરીદી કરે છે તો તે પણ લોઢાની જ હોય છે. એટલે ઘણા લોકો એવું માને છે કે આપણે જે રસોડામાં બર્તન ઇસ્તેમાલ કરીએ છીએ તે લોખંડનું ન આવે તો સારું. બાકી મનમાં કોઈ શંકા ન રાખવી. જેવી પ્રભુએ શક્તિ આપી હોય એ પ્રમાણે ખરીદી કરી શકાય છે. આજે ખરીદી કરેલું કંઈ પણ શુભ જ મનાય છે. કહેવાય છે કે આજે નવી વસ્તુ કે મૂલ્યવાન વસ્તુ ખરીદવાથી લક્ષ્મીજી અને ભગવાન કુબેરજીની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં સમૃદ્ધિ, સૌભાગ્ય, સુખના આશીર્વાદ બની રહે છે. એટલા માટે પણ આજે ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપે કંઈ પણ ખરીદી કરી શકાય છે. ચાહે ચાંદીનો નાનો સિક્કો છે, વસ્તુ છે, કે સોનાની નાની વસ્તુ છે, અથવા સોનું ન ખરીદી શકાય તો પિત્તળ ખરીદી લેવું. પિત્તળનો ઘડો ખરીદીને સાંજે લક્ષ્મી પૂજનમાં રાખીને તેનો ઇસ્તેમાલ આપણે રસોડામાં કરી શકીએ છીએ. આજે ધનતેરસના દિવસે નમકની ખરીદી, સાવરણીની ખરીદી પણ થાય છે. કોડીની ખરીદી થાય છે. ગોમતી ચક્રની ખરીદી કરી શકાય છે. અથવા તો આપણે નાના ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ પણ લોકો ખરીદી કરે છે પૂજામાં રાખવા માટે અથવા તિજોરીમાં રાખવા માટે. આ ઉપરાંત આજે પતાસા કે ખાંડ પણ ખરીદી શકાય છે, ગોળ ખરીદી શકાય છે. દૂધ, દહીંની ખરીદી કરીને તેને દાન પુણ્ય પણ કરી શકાય છે. જે ભક્તો આ પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, સવારે જ વ્રતનો સંકલ્પ કરે. આ વ્રતમાં ઉપવાસ કરી શકાય છે, ફલાહાર લઈ શકાય છે, નિરાહાર રહી શકાય છે, ભોજન પણ લઈ શકાય છે. જે શ્રદ્ધા હોય એ પ્રમાણે વ્રત કરવું. વ્રતમાં કોઈ બાધ નથી. આ વ્રત કરનારે સવારે સ્નાનાદિથી પરવારીને ભગવાન મહાદેવની ઉપાસના કરાય છે. શિવાલયમાં જઈને પણ પૂજા કરી શકાય છે અને ઘરમાં જો નાનકડું શિવલિંગ રાખેલું હોય તો તેની પણ પૂજા ઉપાસના થાય છે. સંધ્યાકાળે ફરી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને શિવલિંગની પૂજા થાય છે. પંચામૃત, ગંગાજલ, દૂધ, દહીં, ઘી, મધ, ધતુરો, બિલ્વપત્ર, ચંદન, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ભગવાન મહાદેવનો મૃત્યુંજય મંત્રનો જાપ કરવો, આરતી કરવી. પ્રસાદમાં ભગવાનને ખીરનો ભોગ લગાવી શકાય છે. સિઝનના ફલ, ફલાદી આદિ ભોગ લગાવી શકાય છે.
આ વ્રત એક જ દિવસનું હોય છે, માટે જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું. અન્ન, વસ્ત્ર, જૂતા, ચપ્પલ, ધાનનું દાન કરી શકાય છે. આ વ્રતનો મહિમા પુરાણકાળથી ચાલ્યો આવ્યો છે. એટલા માટે એવું પણ કહેવાય છે કે જ્યારે કોઈ વ્રત શુભ ફળની પ્રાપ્તિ નહીં કરાવે, ત્યારે પ્રદોષનું વ્રત અવશ્ય શુભ ફળની પ્રાપ્તિ કરાવશે, જે મહાદેવનું વ્રત છે. આ વ્રતમાં ઘણી કથાઓ જોડાયેલી છે. એક ગરીબ બ્રાહ્મણની કથા કે જેણે પ્રદોષનું વ્રત કરીને સંતાન સુખની પ્રાપ્તિ કરી હતી. સમુદ્ર મંથનની કથા પણ પ્રદોષ વ્રત સાથે જોડાયેલી છે. કથા અનુસાર દેવતાઓએ અને અસુરોએ મળીને જ્યારે સમુદ્ર મંથન કર્યું હતું, ત્યારે તેમાંથી હલાહલ વિષ નીકળ્યું, જે સંસારને બાળીને ભસ્મ કરી શકે તેમ હતું. ત્યારે દેવતાઓએ મહાદેવને પ્રાર્થના કરી અને મહાદેવે આ હલાહલ વિષને ધારણ કર્યું પોતાના કંઠમાં. માટે ભગવાન મહાદેવ નીલકંઠ કહેવાણા. આ ઘટના પ્રદોષ કાળમાં જ બની હતી. માટે પ્રદોષ કાળનું જે આ વ્રત છે તે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે. પ્રદોષ કાળમાં જ ભગવાન શ્રી વિષ્ણુએ ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું. પ્રદોષ કાળમાં જ ભગવાન વિષ્ણુએ નૃસિંહ રૂપ ધારણ કર્યું હતું. હિરણ્યકશિપુને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો હતો. આ પ્રદોષનું વ્રત 7 વાર પ્રમાણે જ્યારે પણ આવે તો અલગ અલગ ફળ કહેવાનું છે, તે પણ જાણી લઈએ. જ્યારે સોમવારે પ્રદોષનું વ્રત આવે છે, જેને સોમ પ્રદોષ વ્રત કહેવાય છે, ત્યારે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને ચંદ્ર સંબંધી દોષ પણ દૂર થાય છે. મંગળવારે જ્યારે પ્રદોષની તિથિ આવે છે, જેને ભૌમ પ્રદોષ વ્રત કહેવાય છે, સ્વાસ્થ્ય, સુખ અને ઉર્જામાં વૃદ્ધિ કરે છે. બુધવારે આવતું પ્રદોષનું વ્રત બુધ પ્રદોષનું વ્રત કહેવાય છે. બુદ્ધિ વિદ્યાની પ્રાપ્તિ કરાવે છે આ વ્રત. ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત ગુરુ પ્રદોષ કહેવાય છે. શત્રુઓનો નાશ થાય છે, સમૃદ્ધિ, સુખ પ્રાપ્ત થાય છે, રાજ્ય સુખની પ્રાપ્તિ થાય છે. શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત તે શુક્ર પ્રદોષ કહેવાય છે. દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જોકે આ વ્રત એક જ દિવસનું છે. વ્રત દરમિયાન કોઈની નિંદા કુથલી ના કરવી, જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું, સંધ્યા કાળે મહાદેવની આરાધના કરવી, કથા સાંભળવી, સવારે વહેલા ઉઠીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ઘરની સફાઈ રાખવી, શિવલિંગનો અભિષેક કરવો, ત્યારે બિલ્વપત્ર, ધતુરો, અન્ય પૂજન સામગ્રી અર્પિત કરી શકાય છે. પરંતુ જ્યારે આપણી પાસે પૂજન સામગ્રી ના હોય તો માત્ર 1 લોટો જલ બિલ્વપત્ર સાથે પણ અર્પિત કરી શકાય છે. આજના દિવસે શનિદેવની વ્રત કથા પણ ઘણા ભક્તો સાંભળે છે. આવો આપણે સાંભળીએ શનિ કથા. બોલો ભગવાન સૂર્યનંદન છાયાપુત્ર શનિદેવ મહારાજની જય. ઘણા પ્રાચીન કાળની આ વાત છે. સૂર્ય, ચંદ્ર, શનિ, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ 9 ગ્રહ એકઠા થયા અને વાતોએ વળગ્યા. સૂર્યદેવ કહે, તમારા બધામાં હું સર્વશ્રેષ્ઠ છું. મારી કૃપા હોય તો વ્યક્તિ ધન, કીર્તિ, રાજ, સન્માન, કુટુંબ સુખ, સંતાન, બુદ્ધિ, લાભ અને સર્વ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આ સાંભળીને ચંદ્રદેવ કહે છે, હું જળચળોનો સ્વામી, સર્પોનો સ્વામી અને ચાંદી રૂપાનો સ્વામી છું. હું સત્વગુણીને ચંચળ સ્વભાવનો છું. મારી કૃપાથી વ્યક્તિ દાની, તપસ્વી બને છે, દેવોની ભક્તિ કરે છે. આ સાંભળીને મંગળ કહે છે, હું પૃથ્વીનો પુત્ર છું. મારી કૃપાથી વ્યક્તિના શત્રુઓનો નાશ થાય છે. મુશ્કેલ કામ પણ સરળ બની જાય છે. હું વ્યક્તિને અનેક વૈભવો આપું છું. આ ત્રણેયની વાતો સાંભળીને બુદ્ધ કહે છે, તમે જાણો છો કે મને રાજકુમાર તરીકે પદ પ્રાપ્ત થયેલું છે. ત્યાં તો બૃહસ્પતિ પણ કહે છે, અરે હું તો બધા દેવતાઓનો ગુરુ છું. પછી તો બીજાની તો વિસાત શું. પછી તો શુક્ર, શનિ, રાહુ અને કેતુએ પણ પોતપોતાની વિશિષ્ટતાઓ બતાવવાનો પ્રયાસ કર્યો. આમ 9 ગ્રહોમાં કોણ મોટો તેની ચડસા ચડસી થવા લાગી. અંદરો અંદર વાદ વિવાદ ઘણો ચાલ્યો. છેવટે સૂર્યએ બધાને શાંત પાડ્યા અને કહ્યું, આપણે અંદરો અંદર ઝઘડીએ અને વાદ વિવાદ કરીએ તેનો કોઈ અર્થ નથી. આપણે બધા ઇન્દ્ર રાજા પાસે જઈએ અને ન્યાય કરાવીએ. આપણા બધામાં શ્રેષ્ઠ કોણ છે?
બધા ગ્રહો સૂર્યની આ વાત સાંભળીને સંમત થયા. પછી બધા ગ્રહો ઇન્દ્ર રાજાના દરબારમાં સ્વર્ગમાં ગયા. બધા ગ્રહોને એક સાથે આવેલા જોઈને રાજા ઇન્દ્રને આશ્ચર્ય થયું. તેમણે બધા ગ્રહોને આસન આપી અને બેસવા કહ્યું. અહીં આવવાનું પ્રયોજન શું છે તે પૂછ્યું. ત્યારે સૂર્યદેવ કહે છે કે હે રાજા ઇન્દ્ર, અમારા 9 ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં ઝઘડો પડ્યો છે. દરેક ગ્રહ પોતપોતાને બધાથી મોટો માને છે. અમે તમારી પાસે આ બાબતે ન્યાય માંગવા માટે આવ્યા છીએ. અમારામાંથી સૌથી મોટો કોણ એ તમે જણાવો. ઇન્દ્ર રાજા સૂર્યની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. આમાં કોને મોટો કહેવો એ એક સમસ્યા હતી. તે જેને મોટો કહે એટલે બાકીના 8 ગ્રહો તેમના ઉપર નારાજ થાય. આમ વિચારીને ઇન્દ્રદેવ બોલ્યા, મારામાં એટલું સામર્થ્ય નથી કે હું નિર્ણય કરી શકું કે કોણ મોટો ગ્રહ છે, કોણ નાનો ગ્રહ છે. આનો ન્યાય મેળવવા તમે સર્વે ગ્રહો પૃથ્વીલોકમાં જાઓ. ત્યાં ઉજ્જૈની નગરીમાં વિક્રમ આદિત્ય નામે રાજા રાજ કરે છે. તે તમારો ન્યાય જરૂર કરશે. ઇન્દ્ર રાજાની વાત સાંભળીને 9 ગ્રહો સીધા વિમાનમાં બેસીને પૃથ્વીલોકમાં આવવા માટે નીકળી પડ્યા. તેઓ બધા વિમાનમાં બેસીને ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજાના સભાગૃહ સામે આવીને ઉતર્યા. તે સમયે રાજા વિક્રમ સભા ભરીને બેઠા હતા. તે સભામાં અનેક વિદ્વાનો, જ્ઞાની, મહાપુરુષો, મંત્રીઓ, વિપ્રવરો બેઠા હતા. ત્યાં એક અનુચરે આવીને ખબર આપ્યા કે મહારાજ, દેવલોકમાંથી વિમાનમાં બેસીને કોઈ દેવતાઓ આવ્યા છે. રાજા આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. ત્યાં તો 9 ગ્રહો સભાગૃહમાં દાખલ થઈને વિક્રમ રાજા સમક્ષ ઉપસ્થિત થયા. વિક્રમ રાજા 9 ગ્રહોને ઓળખી ગયા અને ઊભા થઈને તેમને પ્રણામ કર્યા. આવકારતા બાજુમાં ખાલી પડેલ આસનોમાં બેસવા માટે વિનંતી કરી. 9 ગ્રહો આસનો પર બેઠા. પછી વિક્રમ રાજાએ તેઓને પૂછ્યું, હે નવગ્રહ દેવતાઓ, આજે મારા રાજ્યમાં પધરામણી કરી મને ઘણો આનંદ થયો. હવે આપ અહીં આવવાનું શું પ્રયોજન છે તે જણાવશો તો મારા ઉપર ઘણી કૃપા થશે. રાજાના વચન સાંભળીને ભગવાન સૂર્ય ઊભા થયા અને બોલ્યા, હે રાજન, અમારા 9 ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં વિવાદ થયો છે. તમે ન્યાય કરો. વિક્રમ રાજા ભગવાન સૂર્યની વાત સાંભળીને ચિંતામાં પડી ગયા. તેમને થયું કે આ 9માં કોને કહું કે તમે મોટા, કોને કહું કે તમે નાના. જેને હું નાનો કહીશ તે મારા ઉપર કોપાયમાન અને નારાજ થશે. આમ વિચારીને રાજાએ કહ્યું, હે નવગ્રહ દેવતાઓ, તમે તો દેવો છો અને હું તો પૃથ્વીલોકનો સામાન્ય મનુષ્ય છું. હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું? આથી ભગવાન સૂર્ય બોલ્યા, હે વિક્રમ રાજા, અમે અમારો ન્યાય કરાવવા રાજા ઇન્દ્ર પાસે ગયા હતા. તેઓએ અમને તમારી પાસે ન્યાય માંગવા માટે મોકલ્યા છે. આથી તમે જ અમારો ન્યાય કરો. છેવટે વિક્રમ રાજાએ કંઈક વિચાર કરીને 9 ગ્રહોને કહ્યું, તમે આજથી 8મા દિવસે અહીં આવજો. તે વખતે હું તમારો ન્યાય કરીશ. પછી 9 ગ્રહો અહીં 8મા દિવસે પાછા મળીશું એમ નક્કી કરીને વિમાનમાં બેસીને તેઓ પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. રાજાએ પછી પોતાના મંત્રીઓ, વિદ્વાનો અને જ્યોતિષીઓની સાથે વાત કરી. નક્કી કર્યું કે સોના, ચાંદી, પિત્તળ, કાંસુ, તાંબા, જસત, અબરખ, લોઢા આદિ 9 આસનો બનાવવામાં આવે અને તે આસનો સભામાં ગોઠવવામાં આવે. વિક્રમ રાજાની સૂચના થતાં જ બધી વ્યવસ્થા થઈ ગઈ. 8મા દિવસે 9 ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં આવ્યા. સૌથી પ્રથમ સૂર્યનારાયણ પધારે છે. તેમને ઉત્તમ એવા સોનાના આસન ઉપર બેસવા વિનંતી કરી. પછી ચાંદીના આસન ઉપર ચંદ્રદેવ અને એ રીતે 9 ગ્રહો આવતા ગયા અને અલગ અલગ ધાતુના આસન ઉપર બેસવા માંડ્યા. સૌથી છેલ્લે શનિદેવ આવ્યા. તેમને લોઢાના આસન ઉપર બેસાડવામાં આવ્યા. બધા ગ્રહો આવી ગયા જાણી શનિદેવ બોલ્યા, હે રાજા વિક્રમ, તમારા કહેવા મુજબ અમે બધા અહીં આવી ગયા છીએ. હવે તમે અમારો ન્યાય કરો. અમારામાં સૌથી મોટું કોણ છે? આથી વિક્રમ રાજા ઊભા થઈને કહેવા લાગ્યા, હે ગ્રહ દેવતાઓ, જેમ તમે આવ્યા ક્રમમાં
તેમ પાછા જાઓ. તમે તમારો ન્યાય જાતે જ કર્યો છે. તમે સૌથી છેલ્લા આવ્યા, તેથી હે શનિદેવ, તમે છેલ્લા ગ્રહ કહેવાશો. આ માટે મને માફ કરશો. આથી શનિદેવ ગુસ્સે થઈ બોલ્યા, હે રાજા વિક્રમ, આ ન્યાય બરાબર થયો નથી. તમે ફરીથી ન્યાય કરો. ત્યારે રાજા વિક્રમ કહે છે, એકવાર જે ન્યાય થયો તેનો ફરીથી ન્યાય ન થાય. આથી આ ન્યાયને માન્ય રાખો. આ સાંભળીને શનિદેવ કોપાયમાન થયા, નારાજ થયા અને વિક્રમ રાજાને કહેવા લાગ્યા, હે રાજા વિક્રમ, તમે મારા બળ પરાક્રમને જાણતા નથી. સૂર્ય 1 રાશિ પર 1 મહિનો, ચંદ્ર 2.25 દિવસ, મંગળ 1.5 મહિનો, બૃહસ્પતિ 13 મહિના, બુધ અને શુક્ર 1 મહિનો, રાહુ અને કેતુ ઉલટા ચાલતા કેવળ 18 મહિના રાશિ પર અસર કરે છે. પરંતુ હું એટલે કે શનિદેવ 1 રાશિ પર 2.5 વર્ષ 30 મહિના સુધી મારી અવકૃપા થતાં મોટા મોટા દેવતાઓને પણ દુઃખ ભોગવવું પડે છે. જ્યારે રામચંદ્ર પર 7.5 આવી ત્યારે તેમના રાજપાટ છોડીને તેમણે વનવાસમાં જવું પડ્યું હતું. રાવણ પર જ્યારે 7.5 આવી ત્યારે તેની સોનાની લંકા બળી ગઈ હતી. તેના કુળનો નાશ થયો હતો. આથી હવે તમને કહું છું કે તમે સાવધાન થઈને રહેજો. રાજા વિક્રમે કંઈક ક્ષોભ સાથે કહ્યું, હે શનિદેવ, મેં તો આપની સાથે ન્યાય જ કર્યો છે, પરંતુ જો તમે તેને અપમાન સમજતા હો તો હું શું કરું? તમને જેમ ઠીક લાગે તેમ કરજો. મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે મારે ભોગવવું જ પડશે. કેટલાક સમય પછી વિક્રમ રાજા પર 7.5 આવી. તે સમયે શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈને અનેક ઘોડાઓ સાથે ઉજ્જૈની નગરીમાં આવ્યા. વિક્રમ રાજાને જાણ થઈ કે કોઈ પરદેશી ઊંચી જાતના ઘોડા લઈને આવ્યો છે. આથી વિક્રમ રાજાએ તે વેપારીને બોલાવીને ઘોડા બતાવવા માટે કહ્યું. વેપારી ઘોડા લઈને આવ્યો. વિક્રમ રાજાએ એક પછી એક ઘોડા જોવા માંડ્યા. આમાંથી તેમને એક ઘોડો પસંદ આવી ગયો. તેમણે વેપારીને તે ઘોડાનું મૂલ્ય પૂછ્યું. ત્યારે વેપારીએ કહ્યું, પહેલાં તમે તે ઘોડા ઉપર બેસીને તેની પરીક્ષા કરી જુઓ, પછી તેનું મૂલ્ય આપણે નક્કી કરી લઈશું. વિક્રમ રાજા તો ઘોડાની પીઠ ઉપર બેસીને ઘોડાને દોડાવવા લાગ્યા. તે ઘોડો એટલી તેજ ગતિથી દોડવા લાગ્યો કે વિક્રમ રાજા તેને કાબૂમાં રાખી શક્યા નહીં. આમ ભાગતા ભાગતા આ ઘોડો ગાઢ જંગલમાં પહોંચી ગયો. આ જંગલનું નામ અંધી વન હતું. અહીં વાઘ, સિંહ, ચિત્તા, દીપડા આદિ વિકરાળ પ્રાણીઓ રહેતા હતા. છેવટે ઘોડાએ રાજાને પોતાની પીઠ ઉપરથી નીચે પટક્યું અને ઘોડો અંતર્ધ્યાન થઈ ગયો. વિક્રમ રાજા વિચારવા લાગ્યા કે મારે તો કોઈની સાથે વેર નથી, તો પછી મને કોણે અને શા માટે અહીં લાવ્યા અને આ ઘોડો અદૃશ્ય કેવી રીતે થઈ ગયો? આમ વિચારતા રાજા આમ તેમ જોવા અને ફરવા લાગ્યા. આમ ભટકતા ભટકતા ઘણો સમય વીતી ગયો, છતાં બહાર નીકળવાનો કોઈ માર્ગ જડતો ન હતો. રાજાને સખત ભૂખ અને તરસ લાગી. ચારેય બાજુ દૂર દૂરથી હિંસક પ્રાણીઓના અવાજો સંભળાતા હતા. તેથી રાજા એક ઝાડ ઉપર ચડીને જોવા લાગ્યા. ત્યાં તેમની નજર એક નગર તરફ જવાના માર્ગ ઉપર પડી. વિક્રમ રાજા નીચે ઉતરીને તે માર્ગ આગળ વધ્યા. ત્રંબાવટી નગરમાં આવી પહોંચ્યા. નગરમાં ફરતા ફરતા તેઓ એક દુકાને જઈને પહોંચ્યા. તેના શેઠને કહ્યું, શેઠજી, મારું નામ બીકો છે. હું ઉજ્જૈનીનો રહેવાસી છું. આ જાણીને શેઠે બીકાને ઠંડુ પાણી પાયું અને દુકાનમાં એક બાજુ બેસવા કહ્યું. આ દિવસે શેઠની દુકાનમાં ઘણો વેપાર થયો. શેઠ સમજ્યા કે આ આવનાર માણસના ભાગ્યને કારણે જ મારી દુકાન ચાલી છે, તેથી તે ભાગ્યવાન હોવો જોઈએ. આમ માનીને સાંજ પડતા શેઠ બીકાને પોતાની ઘેરે લાવ્યા. શેઠે ઘેરે આવીને શેઠાણી અને પોતાની દીકરીને વાત કરી કે આવનાર ભાગ્યવાન છે. તે આજે દુકાનમાં બેઠો હતો તો દરરોજ કરતાં મારે ઘણો વકરો થયો અને ઘણો લાભ પણ મળ્યો, માટે હું તેને અહીં ભોજન માટે લાવ્યો છું. શેઠાણી અને તેમની દીકરીએ પણ કહ્યું, સારું કર્યું, તમે તેને જમવા માટે અહીં લાવ્યા.
અમે જમવાનું પીરસીએ છીએ ત્યાં સુધી તમે બંને હાથ મોં ધોઈને બેસો, પછી તમને જમવા માટે બોલાવીશું. દીકરીએ મહેમાનને પોતાના ઓરડામાં ઉતારો આપ્યો. બીકો હાથ પગ મોં ધોઈને ઓરડામાં બેઠો. ત્યાં તેણે એક કૌતુક જોયું. દિવાલની ખીટી ઉપર એક હીરાનો હાર લટકી રહ્યો હતો. તેને ભીત ઉપર ચિતરેલ એક હંસ ગળી રહ્યો હતો. બીકો આ જોઈને આશ્ચર્ય પામ્યો. જમવાનું કહેણાવતા બીકો જમવા ગયો. પછી શેઠની દીકરી પોતાના ઓરડામાં આવીને હીરાનો હાર જે ખીટીએ લટકાવ્યો હતો તેને લેવા માટે ગઈ. તો ત્યાં હાર દીઠો નહીં. તેણે નોકરાણીને બોલાવીને પૂછ્યું કે તે હાર જોયો છે? ત્યારે નોકરાણીએ પણ કહ્યું, મને ખબર નથી બેનબા. બીકો જમીને પાછો ઓરડામાં આવતા શેઠની દીકરીએ બીકાને પૂછ્યું, અહીં ખીટી ઉપર મેં હીરાનો હાર મૂક્યો હતો, તે તમે જોયો છે? ત્યારે બીકાએ વિચાર્યું કે ખીટીએ લટકાવેલો હીરાનો હાર દિવાલે ચિતરેલ હંસ ગળી ગયો છે તેમ જો હું કહીશ તો આ લોકો માનશે નહીં. માટે બીકાએ જણાવ્યું કે તે હારની એને ખબર નથી. શેઠની દીકરીને બીકાને હાર આપી દેવા ઘણું સમજાવ્યું, છતાં હાર ન મળતા દીકરીએ શેઠને આ વાત કરી. શેઠે પણ બીકાને હીરાનો હાર લીધો હોય તો આપી દેવા વિનંતી કરી, કેમ કે તેના વગર બીજું કોઈ આ ઓરડામાં આવ્યું ન હતું. પણ બીકાએ જણાવ્યું કે મેં હાર લીધો નથી. છેવટે શેઠ બીકાના હાથ પગ બાંધીને રાજાના મહેલે લઈ ગયા અને બધી વાત કરી. રાજાએ પણ બીકાને શેઠની દીકરીનો હાર આપી દેવા માટે કહ્યું, પણ બીકા પાસે હોય તો આપે ને. છેવટે રાજાએ બીકાના હાથ પગ કપાવી નાખ્યા અને તેલીના ઘર પછવાડે નાખી દીધો. આમ એક દિવસ બીકો તેલીના ઘર પછવાડે પડી રહ્યો. બીજા દિવસે ગંગુ તેલીની નજર પોતાના ઘર પછવાડે ગઈ. ત્યાં તેને માલુમ પડ્યું કે કોઈના હાથ પગ કાપીને પોતાની ભીત પાછળ નાખી દેવામાં આવ્યું છે. તપાસ કરતાં તેને ખબર પડી કે નગરના રાજાએ ચોરીના ગુના બદલ તેને આ શિક્ષા આપી છે. ભૂખ્યા તરસ્યા બીકાની બેહાલ અપંગ દશા જોઈને ગાંગુ તેલીને તેની ઉપર દયા આવી. તેણે જઈને પોતાની પત્નીને વાત કરી, આપણી ભીત પછવાડે પડેલ માનવી હાથ પગ વગરનો છે. આપણે જો તેની થોડી સેવા કરીએ, સાજો થાય તો તેને આપણે કામે રાખી લઈએ તો તે આપણા કામમાં ઉપયોગી થશે. તે બેઠો બેઠો ઘાણી ફેરવ્યા કરશે. ત્યારે ગંગુ તેલીની પત્નીએ કહ્યું, તે રાજાનો ગુનેગાર છે. જો આપણે તેને આપણે ત્યાં રાખીશું તો રાજા નારાજ થશે અને આપણને પણ દંડ દેશે. તમે જઈને રાજાને પૂછી આવો. જો રાજા સંમતિ આપે તો આપણા ઘરમાં તેને રાખી લઈશું. ગંગુ તેલી રાજા પાસે પહોંચ્યા અને બધી વાત કરી. રાજાને થયું કે બીકાએ તો તેના ગુનાની સજા ભોગવી જ ચૂક્યો છે. હવે ગંગુ તેલી તેને પોતાને ઘેરે રાખે તો તેમાં રાજાને શું વાંધો હોય? ગાંગુ તેલી ઘેરે આવ્યા અને તેણે પોતાની પત્નીને બધી વાત કરી. પછી તેઓએ ભીત પછવાડે બીકાને પડેલો હતો ત્યાંથી ઉચકીને ઘરમાં લાવ્યા અને તેની સાળ સંભાળ લીધી. થોડા દિવસમાં બીકો સારો થયો. ગંગુ તેલીની ઘાણી ઉપર બેસવા લાગ્યો. આમને આમ દિવસો વીતવા લાગ્યા અને વર્ષા ઋતુ આવી. બીકો પોતાના કામકાજથી પરવાર્યા પછી ઉદાસીને હળવી કરવા માટે મલ્હાર રાગમાં પોતાનું ગાયન ગાતો. એક વખત બીકો જ્યારે મલ્હાર રાગ ગાઈ રહ્યો હતો ત્યાંથી રાજાની કુંવરી રાજકુમારી પસાર થયા. ત્યાં તેને મલ્હાર રાગ ગાતું કોઈ જણાયું. રાજકુમારી સંગીતના ઘણા શોખીન હતા. રાજાએ તેને માટે સારો સંગીતજ્ઞ રોકી સંગીતની સારી તાલીમ અપાવી હતી. આજે રાજકુમારી મલ્હાર રાગને મધુર તાલમય સાથે સાંભળીને મુગ્ધ બન્યા. ગાનાર પર મોહિત થયા. તેણે પોતાની દાસી મારફત મલ્હાર રાગમાં કોણ ગાઈ રહ્યું છે તેની તપાસ કરવા માટે કહ્યું. પછી દાસીએ તપાસ કરીને રાજકુમારીને જણાવ્યું કે કુંવરીબા જે મલ્હાર રાગ ગાતું હતું તેના બંને હાથ પગ કપાયેલા છે. તે ગાંગુ તેલીને ત્યાં આખો દિવસ બળદને હાંક્યા કરે છે.
રાજકુમારીએ કહ્યું, હે દાસી, હાથ પગ વગરનો અને હાલતો ચાલતો નથી એવા અપંગને પણ હું વર માની બેઠી છું, એટલે હું તેને જ વરીશ. આ સાંભળીને દાસી હેબતાઈ ગઈ, બોલી, બહેનબા, તમને એક શું અનેક રાજકુમારો વરવા માટે તત્પર છે. તમને સુંદર અને સુશીલ વર આરામથી મળે. તમે આવા અપંગને પરણીને શું કરશો? દુઃખી થશો? રાજકુમારીએ કહ્યું, જેવો છે તેવો પણ હું તેને પતિ માનીને બેઠી છું, એટલે હું આ ભવમાં તેને જ વરીશ. એક ભવમાં બે ભવ થાય નહીં. તું મારો આ વિચાર મારા માતા પિતાને જણાવજે, તેથી તેઓ મારું લગ્ન તે અપંગ સાથે કરે. જો તેઓ આમ નહીં કરે તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. દાસી આ સાંભળીને ધ્રુજવા લાગી. તેને બીક પેઠી કે રાજા રાણી આ વાત સાંભળશે તો તેઓ પણ મારા ઉપર અને કુંવરીબા ઉપર ગુસ્સે અવશ્ય થશે અને ન સંભળાવવાનું સંભળાવશે. છતાં રાજકુમારીના કહેવાથી તે લાચાર દાસી રાજા રાણી પાસે જઈને બધી વાત કરે છે. રાજા રાણી આ વાત સાંભળીને હેબતાઈ જ ગયા. તેમણે રાજકુંવરીને બોલાવીને ઘણું સમજાવ્યું, છતાં રાજકુમારી સમજ્યા નહીં. છેવટે રાજાને ગુસ્સો આવ્યો અને કહ્યું, તારા ભાગ્યમાં એવું લખાયું હશે તો ભોગવ. રાજાએ ગાંગુ તેલીને પોતાના મહેલે બોલાવીને જણાવ્યું કે તારે ત્યાં જે અપંગ ઘાણી ચલાવે છે તેની સાથે મારી દીકરી લગ્ન કરવા માંગે છે, તેથી તું તેની તૈયારી કર અને તેને લઈને રાજમહેલમાં આવ. ગાંગુ તેલીએ ઘેરે જઈને બીકાને બધી વાત કરી, એટલે બીકાએ કહ્યું, તમે રાજા પાસે જઈને 2 દિવસની અવધિ લઈ આવો. 2 દિવસ પછી લગ્ન કરીશું. ગાંગુ તેલીએ આ વાત રાજાને કહી 2 દિવસ થોભી જવા માટે જણાવ્યું. હવે બીકો અર્થાત વિક્રમ રાજા મનોમન શનિદેવને વિનંતી કરવા લાગ્યા, હે પ્રભુ, મેં આપનો અપરાધ કર્યો છે, તે માટે મને ક્ષમા કરો. તમારી શક્તિનો મને પરચો મળી ગયો છે, માટે મને માફ કરીને મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો. એવામાં બીકો જ્યાં બેઠો હતો ત્યાં શનિદેવનું વિમાન આકાશમાંથી ઉતર્યું. શનિદેવ વિમાનમાંથી નીચે ઉતરીને બીકા પાસે આવ્યા. શનિદેવની અમી દ્રષ્ટિ પડતા જ બીકાના હાથ પગ રૂપ પાછા આવી ગયા. શનિદેવ બીકાને કહેવા લાગ્યા, હે રાજા વિક્રમ, તમે મને નીચો દેખાડીને શું સુખ ભોગવ્યું? આ બધું દુઃખ મારે લીધે જ તમને પડ્યું છે. વિક્રમ રાજાએ કહ્યું, શનિદેવ, મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ છે. ત્યારે શનિદેવે તેમને આશીર્વાદ આપીને પોતાના વિમાનમાં બેસીને પાછા ફર્યા. બીકાને હાથ પગ સુંદર રૂપ સાથે જોઈને ગાંગુ તેલી અને તેની પત્નીને તો નવાઈ લાગી. તેમણે આ વાત જઈને નગરના રાજા રાણીને કહી. રાજકુંવરીએ પણ આ વાત જાણી બધા રાજી થઈ ગયા. રાજાએ ધામે ધૂમેથી જાન લઈ આવવા ગાંગુ તેલીને અઢળક ધન આપ્યું. લગ્નના દિવસે મોટી ધામધૂમ સાથે બીકાની જાન નીકળી. આખા માર્ગ ઉપર બીકાને જોવા માટે ટોળે ટોળા જામ્યા હતા. બીકાને જોઈને બધાની આંખો ઠંડી થઈ. રાજમહેલમાં આજે અનેરો આનંદ હતો. મહેલને શણગારવામાં આવ્યો હતો. જ્યાં ત્યાં રોશની વાજિંત્રો વાગતા હતા. વરરાજાને માયરામાં લાવવામાં આવ્યા. મંગળ ફેરા ફેરવવામાં આવ્યા. છેલ્લે કંકણ દોરા છોડીને બીકો મહેલમાં આવ્યો. બીજા દિવસે સભા થઈ. ત્યાં રાજાએ બીકાને દરબારમાં બોલાવીને પૂછ્યું, તમે કોણ છો અને તમારી આ હાલત સાથી થવા પામી છે તે વિગતવાર મને તથા પ્રજાજનોને જણાવો. બધા જાણવા માટે ઉત્સુક છે. જો તમને કોઈ વાંધો ન હોય તો આ વાત અમને સૌને કહો. આથી બીકો ઊભો થઈને રાજાને પ્રણામ કરીને કહે છે, હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમ આદિત્ય છું. શનિદેવ મારા ઉપર નારાજ થવાથી મારી આ પરિસ્થિતિ થવા પામી છે. છેવટે શનિદેવની કૃપાથી જ હું મારા મૂળ સ્વરૂપમાં આવી ગયો છું. ઉજ્જૈની નગરીના રાજા વિક્રમ આદિત્યનું નામ સાંભળતા જ રાજા રાણી રાજકુંવરી અને દરબારમાં હાજર સૌ કોઈ લોકો રાજી થઈ ગયા.
વાયુ વેગે આ વાત નગરમાં પહોંચતા રાજા વિક્રમ આદિત્યના દર્શન માટે નગરજનોના ટોળે ટોળા આવવા લાગ્યા. આ વાત શેઠના કાને પહોંચી. તેઓ તરત જ દોડતા દોડતા રાજા વિક્રમ આદિત્ય પાસે જઈને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગવા લાગ્યા અને કહ્યું, મેં તમારા ઉપર ચોરીનો આરોપ મૂકીને મોટો અપરાધ કર્યો છે. આ માટે તમે જે દંડ મને આપશો તે હું ભોગવવા માટે તૈયાર છું. ત્યારે રાજા વિક્રમ આદિત્ય કહે છે, આમાં તમારો કોઈ વાંક નથી. આ તો શનિદેવની મારા પર અવકૃપા થવાથી બધું થવા પામ્યું છે. આથી તમે આ બધું ભૂલી જાઓ. છેવટે શેઠે રાજા વિક્રમાદિત્યને હાથ જોડીને પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું. વિક્રમ રાજા, રાજકુમારી, રાજા રાણી બધા શેઠને ત્યાં જમવા પહોંચ્યા. શેઠે સારા પકવાન બનાવીને બધાને જમાડ્યા. પછી શેઠે વિક્રમ રાજાને પોતાની ત્યાં એક રાત રોકાઈ જવા માટે વિનંતી કરી. આથી વિક્રમ રાજા પણ રોકાઈ ગયા. જે ઓરડામાં પહેલા બીકાને ઉતારો આપવામાં આવ્યો હતો તે જ ઓરડામાં વિક્રમ રાજાને ઉતારો આપવામાં આવ્યો અને ત્યાં વિક્રમ રાજા હિંડોળા ખાટ ઉપર બેઠા બેઠા ખીટી સામે જોઈને ભીતે ચિતરેલ હંસ સામે જુએ છે. તેમના આશ્ચર્ય વચ્ચે ભીતે ચિતરેલ હંસ મોંમાંથી હીરાનો હાર કાઢીને ખીટીએ લટકાવવા પ્રયત્ન કરતો હતો. વિક્રમ રાજાએ તરત જ શેઠને બોલાવીને આ બતાવ્યું. શેઠ પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે શેઠે વિક્રમ રાજાને પગે પડીને ક્ષમા માંગી અને જણાવ્યું, હે રાજન, તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો તો હું માનું કે તમે મને માફ કરી દીધો છે. પછી વિક્રમ રાજા શેઠની દીકરી સાથે પણ પરણ્યા. ઘણા દિવસ સુધી ત્રંબાવટી નગરીમાં રહીને વિક્રમ રાજાએ પોતાની નગરી ઉજ્જૈની જવા માટે રાજા રાણીની પરવાનગી માંગી. રાજા રાણીએ પ્રસન્ન થઈને સંમતિ આપી. રાજાએ પોતાના જમાઈ દીકરીને અઢળક દાગીના, વસ્ત્રો, ધન, દાસ દાસીઓ આપ્યા. તે મુજબ શેઠે પણ પોતાની દીકરી જમાઈને ઘણું બધું આપ્યું. મોટા ધામધૂમ સાથે તેમને વિદાય આપવામાં આવી. થોડા સમય પછી બધો કાફલો ઉજ્જૈની નગરીમાં આવી પહોંચ્યો. ઘણા સમય પછી મહારાજા વિક્રમ આદિત્ય 2 રાણીઓ સાથે નગરમાં આવી રહ્યા છે. આ જાણીને આખી નગરી આનંદમાં ડૂબી ગઈ. ધામે ધૂમેથી સામયું કરવામાં આવ્યું. રાજમહેલમાં રાજા રાણીને લાવવામાં આવ્યા. બીજા દિવસે રાજા વિક્રમાદિત્ય સભા ભરીને બેઠા હતા. ત્યાં શનિદેવ પધાર્યા. શનિદેવને જોઈને રાજા વિક્રમ ઊભા થયા એટલે આખી સભા પણ ઊભી થઈ. શનિદેવને માન આપવામાં આવ્યું. તેમને આસન ઉપર બેસાડવામાં આવ્યા. ત્યારે શનિદેવ બોલ્યા, હે રાજા વિક્રમાદિત્ય, તમે મને બધા વચ્ચે નાનો દેખાડ્યો. તેનું ફળ તમને મળી ગયું છે. મેં તમને ઘણું દુઃખ દીધું છે. હવે હું તમારા ઉપર પ્રસન્ન છું. આથી તમારે જે વરદાન માંગવું હોય તે વરદાન માંગો. આ સાંભળીને રાજા વિક્રમાદિત્ય કહે છે, હે શનિદેવ, તમે જે મને દુઃખ દીધું તેવું દુઃખ તમે હવે કોઈને દેશો નહીં. આથી શનિદેવ કહે છે, હે રાજા વિક્રમ, તમારી વાત મને સ્વીકાર્ય છે. શનિવારે જે નર નારી મારી આ કથા સાંભળશે, વાંચશે, તેમજ વ્રત કરશે, મારું ધ્યાન ધરશે, પૂજા પાઠ કરશે, તેને હું કદી પીડીશ નહીં. મારી નાની મોટી પનોતી તેમને નડશે નહીં. આટલું કહીને શનિ મહારાજ તો અંતર ધ્યાન થઈ ગયા. રાજા વિક્રમાદિત્યને પોતાનું રાજ્ય, વૈભવ, સુખ સંપત્તિ, રાણી, સંતાનો પાછા મળ્યા. આમ શનિવારનું આ વ્રત કરીને જે ભક્તો આ કથા સાંભળે છે તેની ઉપર શનિદેવની કૃપા દ્રષ્ટિ હંમેશા રહે છે. કષ્ટ પીડામાંથી મુક્તિ મળે છે. બોલો શનિદેવ મહારાજની જય. તો મિત્રો, આપણે સાંભળી શનિ પ્રદોષની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. બોલો શનિદેવ મહારાજની જય. શક્તિપતિ ભગવાન મહાદેવની જય.
મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.